સંસદ રાજ્યસભામાં શક્તિસિંહ બાપુએ ઉપાડ્યો, પાલભાઈની મહેનત હતી પોરની. કેમિકલનો કપ ગોપાલભાઈના વિસ્તારમાંથી કેમિકલ યુક્ત પાણી અહીંયા આવે છે. પાણી નથી મારી નાખતું, કેમિકલ મારી નાખે ગોપાલભાઈ. પ્રવીણભાઈને મેં કીધેલું, બરોબર, પ્રવીણભાઈને કીધું કે વિધાનસભામાં હું ગોપાલભાઈ પાસે એ મુદ્દો ઉઠાવીશ. તમે કીધેલું, મારું નામ પ્રકાશભાઈ જલ્લુ. તમે 45 મુદ્દા સંકલન સમિતિમાં મૂક્યા, એક પણ મુદ્દો કેમિકલ યુક્ત પાણીનો નથી. બરોબર, તમે એમ જો પ્રશ્ન પૂછે, હું 5000 લઈને પ્રશ્ન નથી પૂછતો. પ્રશ્ન પૂછવાના પૈસા હોય તો તમને ન પૂછવાના પણ પૈસા મળતા હશે. બરોબર, માહિતી પ્રશ્ન ન પૂછવાના પણ પૈસા મળે એ મને ખબર છે. ધારાસભ્ય પ્રશ્ન પૂછે એના મુદ્દાના પૈસા મળે, ન પૂછે એના પણ મળે છે. કેમિકલ યુક્ત પાણી બાબત ક્યાંય વાત નથી થતી. કેમિકલે મારી નાખ્યો છે કેરને. પાણી 15 દી પહેલા ભરાતું આપણને ખબર છે. હોનારતમાં પાણી ભરાનું, ખડ ન ભરતા, અત્યારે ભરી જાય, ખડ નથી ભરતા. બરોબર, તો કેમ કેમિકલ નું વાત નથી લેતા ક્યારે? બરોબર, કેમિકલ ની વાત જ ક્યાંય નથી આવતી. કેમિકલ નો મુદ્દો તમારા ગામમાં છોટાઉડી ભાટ ગામ, હું તમને ગામના નામ આપું. છોટાઉડી ઘાટ છે, ભાટ ગામમાં ઘાટ છે. આ બે જુનાગઢ જિલ્લાના સુખપુર નહીં, આ તમારા વિસ્તારના ગામ આવે. જેતપુર નું ગામ છે, નથી પાણી આવે. તમે આજની તારીખે એ મુદ્દો નથી લીધો ક્યાંય પણ. એમાં નથી. વિધાનસભાની સંકલનની કિશોરભાઈ, વિધાનસભામાં સંકલનમાં મુદ્દો પૂછો એટલે લખાય. એમ તમે રોડે લઈને નીકળી જાવ એ મુદ્દો ન હાલે. સરકારમાં બંધારણ મુજબ તમે વિધાનસભામાં પૂછો એ લખાય ને એનો જવાબ આપવા બંધાયેલ છે. વિરોધ પક્ષના નેતાને જવાબ આપવા બંધાયેલ સરકાર છે. આ બંધારણની વાત કરું, હું રોડની વાત નથી કરતો. અને યાત્રા લઈને નીકળીએ તો ભાઈ પ્રશ્ન થાય. બરાબર, લોકશાહીમાં બંધારણ અધિકાર આપ્યો છે. એ તમે નથી કહી શકતા પ્રવીણભાઈ કે ભાજપ પણ આવે કે ઓલા આવે. યાત્રા ઘીરે રહ્યો, જો કોઈ પ્રશ્ન પૂછવા આવે તો કેવું તમારે? લોકશાહીમાં બંધારણનો અધિકાર છે. હું નથી કોંગ્રેસમાં, નથી ભાજપમાં, હું ખેડૂત છું. ભાઈ ભાજપને પૂછીએ છીએ, હું ભાજપમાં નથી, કોંગ્રેસમાં નથી, હું ખેડૂત છું. ગમે એને પૂછું છું. ભાજપ પર અને બગસરામાં પૂછાણો તો અજાયબમાં પૂછાણો તો અજાયબમાં સભા નથી થઈ. કે તો તાલુકાના રેકર્ડ ઉપર છે આ વસ્તુ. ભાજપની સભા નહોતી થઈ ભાઈ અજાયબમાં. ન્યાય પણ પ્રશ્ન પૂછ્યા હતા. બરોબર, ન્યાય પ્રશ્ન પૂછ્યા હતા. દેવાભાઈ માલમ હોયા ગયા હતા, જિલ્લા ભાજપના પ્રમુખ હોયા ગયા હતા. પ્રશ્ન બધા થયા છે, ભાજપને પણ થયા છે. તમે એક ધારી વાતો કરો, કોંગ્રેસ ભાજપ નો હોય. ખેડૂત માટે હું કરવાની છે એ વાત કરો. અને ઘેડનો મુદ્દો ઉપાડનાર પાલભાઈ આંબલિયા છે. શક્તિસિંહ ગોહિલે રાજ્યસભા સુધી મુદ્દો ઉઠાવ્યો છે. બરોબર, એ ભૂલાતું નથી. પાયોજી પાયાનો પથ્થર છે, એને ન ભૂલી શકીએ આપણે. પાયાનો પથ્થર પાલભાઈ આંબલિયા છે ઘેડ વિસ્તારનો. સરકારની તમે ગમે એને અમે ગમે કરી શકો, પણ પાયાનો પથ્થર ઘેડમાં પાલભાઈ આંબલિયા છે. બરોબર, એમાં તમને બોલાવ્યા હતા. તમે બિન રાજકીય હતો, આપવાળા પણ સ્ટેજ ઉપરથી એને મળ્યું હતું બોલવાનું. અને ગોપાલભાઈ લાલ પાણી મારી નાખે છે. તમારા વિસ્તારનું પાણી છે આ તમારે સ્વીકારવું પડશે. એના માટે મુદ્દો ઉઠાવવો પડશે તમારે. ઉબેણમાં પાણી આવે, આ ઉબેણમાંથી ઓજીતમાં પાણી આવે છે. બરોબર, લોકશાહીમાં પ્રશ્ન કરવાનો અધિકાર આપ્યો. યાત્રા લઈને નીકળીએ તો પૂછે લોકશાહીમાં અધિકાર છે, બધાને પૂછી શકીએ. લાલ પાણીનો પ્રશ્ન તમે વિધાનસભામાં ઉઠાવશો કે સંકલનમાં ઉઠાવશો? અમારી વાત પૂરી થઈ ગઈ. તમે ક્યાં ઉઠાવશો મેં તમને પૂછ્યું. બાકી નથી અમારું. કોને મેં તમને આ બાબતની ઘણા ફોન મેં તમે કીધું હતું કે વિધાનસભામાં પ્રવીણભાઈ આપણે બે ભાઈઓને વાત થઈ હતી. કિશોરભાઈ એને વાત થઈ હતી મારે કે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવશો. મેં રામ સાહેબની વાત કરી હતી. એ પ્રમદી અમે મળ્યા હતા, અમીરભાઈ રામને અમે. 10 વર્ષથી નિસ્વાર્થ ભાવે સંઘર્ષ કરે છે ને એટલે આજ ગામ અહીંયા આવ્યું છે. આ ગામ આવ્યું છે એટલે ભાજપ વાળા, કોંગ્રેસ વાળા બધાયના પેટમાં તેલ રેડાણા. પણ ક્યાં પૂછે એ બુદ્ધિ ન હોય તો શું કરવાનું? ભાઈ કયો પ્રશ્ન છે, ક્યાં પૂછવાનો? અને આ શું કામ આવે છે વિડીયો બનાવીને? હમણાં ભાજપના ગ્રુપમાં વિડીયો ચાલુ થઈ ગયો. વિસાવદરના ધારાસભ્યને જનતાએ ઘેરી લીધા. એટલે મને ઘેરી લેવા ખેડનું પાણી ઓસરી જાય તો ઘેરી લ્યો. 10 વર્ષથી સંઘર્ષ કરીએ છે. પાર્ટી નથી બદલી, સંઘર્ષનો રસ્તો છોડ્યો નથી. અમારી જન સંવેદના યાત્રા હાલતી હતી 2021માં, ત્યારે વિસાવદરની અંદર
લેરિયા ગામે પ્રવીણ રામ ઉપર હુમલો થયો, એનો કોઈ વાંક ગુનો કાંઈ નહોતું. હુમલો એની ઉપર થયો, ગાડીના કાચ એની ગાડીના નિશુભાઈના ફૂટ્યા, લોહી અમારા માણસો નીકળ્યો ને FIR પ્રવીણ રામ ઉપર 307 ની થઈ હતી. તેથી કાનો આવ્યા પૂછવા પ્રવીણ રામનો હાલચાલ, પ્રવીણ રામની ખબર પૂછવા કાનો આવ્યા? ભાજપના ઘણના ઘા જીરવી ગયા. ઈ આગેવાનને આજ સમાજ આશીર્વાદ આપે છે અને તમને ભાજપ વાળા કોંગ્રેસ વાળા ન ગમતો જ કાંઈ વાંધો નહીં. સમાજ માટે જેને જીરવી લીધું, સહન કર્યું, સંઘર્ષ કર્યો, સમાજ તો એને આશીર્વાદ આપશે જ. કેમ નહીં આપે? ખેડૂત એને જ આશીર્વાદ આપશે કે જે ખેડૂત માટે લડે છે. એક FIR થઈને ભાજપના પટ્ટા પહેરી લ્યો તો તમારા હું વખાણ કરવા? દહદ મારી ઉપર 30 FIR છે, પેટનું પાણી નો હલે. ધારાસભ્ય તો હમણાં બન્યો નહોતો બન્યો તેથી આટલા જ તે તાકાતથી હામો ઉભો. અને અમને જેથી પૂછવાનું મન થયું ને તેથી વિધાનસભાના ઓટલે જઈને પૂછ્યા હતા. આવી રીતે નહીં, એ આખું ગુજરાત જાણે છે. ન્યા ઉભા રહીને પૂછ્યા હતા, આખી સરકારની સામે ઉભો તો ગોપાલ ઇટાલિયો. અને વિધાનસભાના ઓટલા ઉભા રહીને એવો પ્રશ્ન પૂછ્યો ને ગુજરાતને આજે યાદ છે, ગોપાલ ઇટાલિયા શું પૂછ્યું હતું. રોજ હું હાલી નીકળ્યા છો નાયા ધોયા વગરના ગમે ના પ્રશ્ન તો પૂછો ને, ક્યાં ના પાડી છે? મને વાંધો નથી, હું તો હજુ માઇક આપું, કોઈને કઈ પૂછવું હોય ભલે ને પૂછે. મારો સવાલ એ છે કે 10 કિલ્લાના ઠામમાં 1.5 કિલો ઘી પડ્યું છે, સરકી ગયા. મારું તમને એમ કહેવાનું છે કે અમે તો નવા રાજકારણમાં આવ્યા, એ વાત તો જગ જાહેર છે. અમારામાંથી 3 જણા ધારાસભ્ય બન્યા, હેમંતભાઈ ખવા, ચૈતરભાઈ વસાવા, મોડો હું. 3 જણા ખાલી ધારાસભ્ય બન્યા હતા તો ઉપાડો લીધો. ભાઈ તમે ભાજપ વાળા, તમે કોંગ્રેસ વાળા, 40 વર્ષથી ગુજરાતમાં તમે પક્ષ વિપક્ષમાં છો. 40% બેયના નેતા તો વેવાઈ થઈ ગયા છે. અમને ઈ વાતનું દુઃખ છે કે એકલાએ અંદર હગું ગોઠવી નાખ્યું છે. કેમ કે ધારાસભ્યનો દીકરો હોય, ધારાસભ્યની દીકરી હોય, નીચેના ઘરે તો દે નહીં, લેવલમાં દે ને સામે બે પાર્ટી વાળા જ હોય. તેથી તમને ન હુજ્યું કે પ્રશ્ન પૂછીએ પોતપોતાની પાર્ટીમાં, તમે બે વેવાઈ થઈ ગયા છો ને અમને સીધને બધાડો ઘેડ વાળાને. તેથી કેમ ન પૂછ્યું? તમે વેવાઈ થઈ ગયા, તમે હામાં હાઠુભાઈ થઈ ગયા. ગામ ડખે ચડી ગયું, ગામ રોડે ચડી ગયું, ગામ પાણીના પૂરમાં તણાઈ ગયું. તેથી કોઈ એક શબ્દ ન બોલ્યા. અને ભોમાંથી ઉભો થયેલો, સ્વબળે સ્વ સંઘર્ષે પોતાની જાત પર ઉભો થયેલો એક યુવાન પ્રવીણ રામ જો લોકોના આંસુ લૂછવા, લોકોની વેદના જાણવા ગામડે જાય તો વાંધો આવી ગયો. બગસરામાં 5 જણા ઉભા થયા, પ્રશ્ન પૂછવો છે તો બગસરાનું BMC શું કામ બન્યું એ પ્રશ્ન પૂછો ને. પ્રવીણ રામને શું પૂછવાનું છે? બગસરાનું BMC કોણે બંધ કર્યું, શું કામ બંધ કર્યું, કયો વાંધો પડ્યો? ન્યા જઈને પૂછો તો ખબર પડે કેમ પૂછાય. ગોનારી નાખે છે કે નહીં? પોસું વાળી ગયા છે એટલે ગમે ત્યાં દોડ્યા આવે છે. અમને ક્યાં વાંધો છે? પણ અમે તો સંઘર્ષનો રસ્તો લાંબો કાપીને અહીંયા પહોંચ્યા છે. આ આખું મેદાનની અંદર લોકો આવ્યા છે. શું કામ આવ્યા છે? રૂપાલા છીએ એટલે? હું ધારાસભ્ય છું એટલે આવ્યા છો? નહીં. તમને ગળા સુધી વિશ્વાસ છે કે આ પ્રવીણ રામ ને ગોપાલ ઇટાલિયા છે ને અમારા છોકરા છે ને અમારી હાટું લડે એવા છે, એ ભરોસો છે એટલે આવ્યા છે. તમને ભરોસો છે એટલે અહીંયા આવ્યા છે. અમે બે રૂપાળા છીએ એટલે નહીં, આમ આદમી પાર્ટી છીએ એટલે તમે નથી આવ્યા. હું ધારાસભ્ય ચૂંટાઈ ગયો એટલે નથી આવ્યા. તમે તો ઘણા ધારાસભ્યો બનાવીને બેઠેલા માણસો છો. તમે અહીંયા એટલે આવ્યા કે છાતીએ પાણી છે કે બાદ છે ને અમારા વતી તો આ બે જ બાદ છે. અમે છાતીએ પાણી છે ને એટલે અહીં બધા બેઠા છે. મને રમેશભાઈ ભેડાએ વાત કરી, ક્યાં વયા ગયા? રમેશભાઈએ મને વાત કરી કે અમારા ગામનો ઇતિહાસ છે, કોઈ દી આ ગ્રાઉન્ડમાં એટલું માણા ન હોય. મેં કીધું એમાં જ ઓલા ભૂરાયા થયા કે અમારી સરકાર તો અમારામાં આવે નહીં, કોંગ્રેસ વાળા કે અમે વિપક્ષ અમારામાં આવે નહીં. પણ તમારા બેયમાં હું આશા લઈને આવવાનું, હું ભરોસો લઈને આવવાનું? તમારી પાસે આશા હું જનતાની? અમે આવ્યા છીએ તો ગુજરાતના ખેડૂતોના મુદ્દે,
સમાજના મુદ્દે, લોકોના મુદ્દે, શહેરોના મુદ્દે, બધાય મુદ્દે અમે અવાજ ઉઠાવીએ છીએ. કોંગ્રેસના આગેવાને મને પ્રશ્ન કર્યો, કાં તમે વિધાનસભામાં પ્રશ્ન ન ઉઠાયો? મારે હું એનો જવાબ આપું. વિધાનસભાનું સત્ર 3 દિવસનું હતું આ વખતે. જોજો આ કોંગ્રેસ વાળા અને ભાજપ વાળા ગુજરાતની હું હાલત કરી છે. સાંભળજો, હું ઘેડની વાત કરું એ પેલા આ કરું, કેમ કે કોંગ્રેસના આગેવાને અત્યારે જાહેરમાં પ્રશ્ન કર્યો. અમે આવ્યા તમારી મિટિંગમાં? અમે નથી આવતા કોંગ્રેસમાં. આમ તો ત્યાં જવા ત્યાં માણા નથી આવતું, અમારે શું જવું? આ તમારી સભામાં માણા હોય એટલે તમે આવો છો. પણ મને એમ કીધું કેમિકલનો પ્રશ્ન ન પૂછો, આ ન પૂછો, ઓઈલો ન પૂછો. અરે મોટા કાકા, સત્ર 3 દિવસનું હતું. એમ લે ઠીક, એટલા પૂરતું વિડીયો બનાવવા પૂરતું જ હતું. નહીં, તમે સાંભળો. હવે ઈ કોંગ્રેસ વાળા ભાઈએ એવો પ્રશ્ન, કેમ કે ખડગે સાહેબ ને ફોટો આપતા હોય એવો ઘણા અમારી સભામાં આવે એટલે એમ કે હું બિન રાજકીય છું, લોકશાહી છે, નાગરિક છું. ભાઈ ફેસબુક ખોલો ને કયો નાગરિક છું ને બધી ખબર પડી જાય. રહેવા દે ને કાકા, આમાં ફોટા આવી જાય તરત. ગોપાલ ઇટાલિયા કઈક જેને એમ કે હું નાગરિક છું નો હાલે. ગામ વાળા કેજરીવાલ આરે ફોટો ગોતી આવે ગબ્બ કરતો, અને ચાલુ વોટ્સએપમાં આવે, ખબર પડી જાય કે નાગરિક નથી, આ ખડગેનો માણસ છે. આવી ગયા ફોટા મારા વોટ્સએપમાં કોકે મોકલ્યા. મારે તમને બીજી વાત કેવી છે. વિધાનસભાનું સત્ર 3 દિવસનું હાલ્યું. 3 દિવસમાંથી પહેલા દિવસે માત્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શ્રદ્ધાંજલિ, જે કાંઈ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યો ગુજરી ગયા હોય મોટી ઉંમરે, એમને શ્રદ્ધાંજલિ આપી. પહેલો દિવસ પૂરો, આખો પહેલો દિવસ વયો ગયો. સત્રનો 182 ધારાસભ્યો શ્રદ્ધાંજલિ આપી. એક માણસ મુખ્યમંત્રી ઉભા થઈને બોલ્યા કે હું આ ગૃહના પૂર્વ સભ્ય ફલાણા ભાઈ, આ ભાઈ, તે ભાઈ, ઓલાબેન, ઓલાભાઈ શ્રદ્ધાંજલિ આપું છું. સદનમાંથી બધી પાર્ટી કે તો અમે એમાં ભેગા શ્રદ્ધાંજલિમાં. બધાય થોડું થોડું બોલવાનું હોય ઉભા થઈને શ્રદ્ધાંજલિ માટે. એમાં તો બધા સહમત જ હોય બધી પાર્ટી શ્રદ્ધાંજલિમાં. હું ઉભો થયો, મેં સહમતિનું વક્તવ્ય આપ્યું 7-8 મિનિટનું. કોંગ્રેસના નેતાએ સંમતિનું વક્તવ્ય આપ્યું, સભા પૂરી. બીજા 2 દિવસ વધ્યા. 2 દિવસમાં એક ધારાસભ્ય માત્ર 3 પ્રશ્ન પૂછી શકે. 2 દિવસ લેખે 6 પ્રશ્ન હું પૂછી શકું. 6 પ્રશ્ન તો હું પૂછી શકું. જવાબ કેટલા ના આપશે ભાજપની સરકાર? જે પ્રશ્ન ડ્રોમાં આવે ને એના. કેમ કે બધા ધારાસભ્યોએ પ્રશ્ન પૂછ્યા હોય, ભાજપ વાળાએ, કોંગ્રેસ વાળાએ, આપ વાળાએ. ડ્રો થાય, એ ડ્રોમાં 1 થી 10 માં જે પ્રશ્ન આવે એનો મંત્રી ઉભા થઈને જવાબ આપે. મારા 2 દિવસના થઈ અને 3 ને 2 5 પ્રશ્નો હતા. એ 5 પ્રશ્નોમાં એકેય પ્રશ્ન ડ્રોમાં ન આવ્યો. હું તો નવો ધારાસભ્ય બન્યો, પહેલી વાર સત્રમાં ગયો ત્યારે મેં જોયું કે અહીં તો ડ્રો હાલે. તમે કોંગ્રેસ વાળા 30 વર્ષથી વિધાનસભામાં બેઠા છો, કેમ બોલ્યા નહીં? 2017 ની ચૂંટણીમાં 90 સીટો આપી ગુજરાતની જનતા અને ગામડાના ખેડૂતોએ. કેમ વિરોધ ન કર્યો ભાજપનો? કે પ્રશ્ન પૂછવા ઉપર મર્યાદા છે, 3 જ પ્રશ્ન પૂછીએ કે ધારાસભ્ય, ઈ 3 માંથી ડ્રોમાં આવે તો જ જવાબ આપે. આવા બધા તો કાયદા 30 વર્ષથી વિધાનસભામાં હાલે છે. ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા હંપીને હાલતા હતા. હું વચ્ચે ગયો ને એમાં એના પેટમાં તેલ રેડાણું ને એટલે અહીંયા ગોહો કરવા આવે છે, એટલે અહીંયા આડા આવે છે. આને અમારું બધું ખુલ્લું પાડ્યું.